નમસ્કાર મિત્રો, હું છું કેવલ સુંદરવા અને આજના વિડીયોમાં આપણે જોવાના છે 11-12 ને લગતું બેઝિક મેથ્સ. એટલે કે તમે 10મું પૂરું કરી અને 11-12 વિજ્ઞાન પ્રવાહમાં જવાના છો તો એના માટે તમારે કેટલું ગણિત આવડવું જરૂરી છે, કેટલા પાયાના સિદ્ધાંત અને નિયમો તમે જાણતા હોવા જોઈએ. પછી તમારે એ ગ્રુપ હોય કે બી ગ્રુપ, બંને માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે, કેમ કે તમે બી ગ્રુપમાં હશો તો પણ તમારે ફિઝિક્સ આવશે અને ફિઝિક્સમાં પાયામાં ગણિત રહેલ છે. તો એટલા માટે દાખલામાં તમે સારું ઇનપુટ આપી શકો એ માટે આ વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી. આ વિડીયો 2 ભાગમાં હશે, એટલે આ પહેલો ભાગ છે અને બીજો ભાગ આવી જશે થોડા સમયમાં. તો બંને ભાગને તમે શાંતિથી ધ્યાનથી જોવા વિનંતી. અને આ વિડીયોમાં આપણે આશીષ સોની સર દ્વારા ગણિત શીખવાના છે. એમ ખૂબ જ સારા શિક્ષક છે, ગણિતના અનુભવી છે અને એમનું પણ યુટ્યુબ ચેનલ છે, જેમની લિંક હું તમને નીચે આપી દઈ ડિસ્ક્રિપ્શન બોક્સમાં. ત્યાં તમે એ ચેનલની પણ વિઝિટ કરી શકો છો. અને આવું અવનવું અપડેટ મેળવવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હવે આ વિડીયોમાં આગળ તમને સોની સર દ્વારા માહિતી આપવામાં આવશે. આભાર. નમસ્કાર બાળકો, કેમ છો? મજામાં? હવે તમે 10મા ધોરણની પરીક્ષા આપી ચૂક્યા છો. આગળ એક નવા લક્ષ્યાંક માટે, નવી મંજિલ માટે તમે ધોરણ 11 અને 12 સાયન્સમાં જઈ રહ્યા છો. તો તમે લોકો જાણો છો કે 11 અને 12 ધોરણમાં સાયન્સની અંદર એ અને બી 2 ગ્રુપ છે. આ 2 ગ્રુપમાં તમે મોસ્ટ ઓફ બધું જાણતા જ હો છો. એ અને બી ગ્રુપમાં, એ ગ્રુપમાં મેથેમેટિક્સ, બી ગ્રુપમાં બાયોલોજી, ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન અને કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન. આ 2 સબ્જેક્ટ એ અને બી બંને ગ્રુપમાં કોમન છે. પણ જે લોકો બાયોલોજી ભણે છે બી ગ્રુપમાં, એ લોકોને ફિઝિક્સ તો આવવાનું જ છે. તો ફિઝિક્સમાં મેથેમેટિક્સનો ઉપયોગ આવે છે. એટલા માટે આપણે ફિઝિક્સમાં જે ગણિતના પાયાના સિદ્ધાંતોની જરૂર પડે છે, જે ગણિતના સૂત્રોની જરૂર પડે છે, ત્રિકોણમિતિ, સંકલન, વિકલન, દ્વિઘાત સમીકરણ, યામ ભૂમિતિ, આવા નાના નાના મુદ્દાઓની ખાસ જરૂર પડે. તો એવા મુદ્દાઓની જ આપણે ચર્ચા કરવાના છીએ, જેને આપણે નામ આપી દઈશું બેઝિક મેથેમેટિક્સ. બરાબર? તો આપણે મૂળ મુદ્દાની વાત કરવા જઈએ. ફિઝિક્સમાં ઉપયોગી થતું ગણિત, એનો જ આપણે ઉપયોગ શીખશું. તો આપણે સૌથી પહેલાં ખાલી મુદ્દાઓની નોંધ કરીએ. સૌથી પહેલી આપણે મૂળભૂત વાત કરશું ખૂણાઓથી. ખૂણાઓ છે એ કયા એકમમાં માપવામાં આવે, એકબીજાનો ખૂણામાં કેવી રીતે રૂપાંતર કરવું. બીજું વાત કરશું આપણે ત્રિકોણમિતિની, કે જે સૌથી અગત્યનો ટૉપિક છે, ત્રિકોણમિતિ. એના પછી વાત કરશું આપણે વિકલનની. એના પછી આપણે વાત કરશું સંકલનની. આ ઉપરાંત થોડી ઘણી જરૂરિયાત દ્વિઘાત સમીકરણની પડે છે. તો આ એવા મુદ્દાઓ છે કે જે આપણે આવડતા હોવા જરૂરી છે. તો આપણે શરૂ કરીએ. આપણો પહેલો મુદ્દો છે, એ છે ખૂણાઓ, જેને આપણે એંગલ્સ કહીએ છીએ. હવે ખૂણાઓ છે તો પેલો એક નાનકડો પ્રાઇમરી શબ્દ શીખી લઈ કે ખૂણો છે એ કેવી રીતે બને છે. તો કોઈ એક ઉદ્ભવ સ્થાનથી આપણે એક કિરણ દોર્યું અને એ કિરણ સાથે એની ઉપર સંપાતિ ના હોય, સંપાતિ એટલે કે એના ઉપર આપાત ન થતું હોય એવું બીજું કોઈ એક આપણે કિરણ દોરીએ, તો આ 2 કિરણ એની વચ્ચે જે જગ્યા બને છે એ અલગ અલગ માપના ખૂણા બનાવે છે, જેને આપણે ખૂણો જ બોલીએ છીએ. આ આપણે પ્રાઇમરીથી શીખેલા છીએ. ધારી લ્યો કે હું આ કિરણમાં અહીંયા નામ આપી દઉં A, B અને અહીંયા નામ આપી દઉં C. તો આ આપણી પાસે ખૂણો બની ગયો A, B અને C. ખૂણાનું માપ જે કાંઈ હોય, 10 હોય, 20, 30, 15, 30 કોઈ પણ હોય, એ ખૂણાનું આપણે અહીંયા નામ લખીએ છીએ, એટલે કે એનો નંબર લખીએ છીએ.
જો એનું માપ લખશું તો આપણે આગળ અહીંયા એમ કરશું, માપ ખૂણો ABC. ધારો કે આ ખૂણાને હું થીટા કહી દઉં તો માપ ખૂણો ABC બરાબર બનશે થીટા. તો આ વાત થઈ ખૂણાની. હવે ખૂણો છે એ 2 એકમમાં માપવામાં આવે છે. ખૂણો 2 એકમમાં આપણે એની વાત કરશું. એક એવો એકમ કે જેને આપણે અંશ માપ કહીએ છીએ અને બીજો માપ કે જેને આપણે રેડિયન કહીએ છીએ. અંશ અને રેડિયન. તો અંશ માપ એટલે શું? તો કે કોઈ પણ 90 અંશનો ખૂણો હોય, જો આપણે અંશ બોલી જાય છીએ તો 90ના 90 ભાગ કરો તો મળતા દરેક ભાગને એક અંશ કહેવાય. સૌથી મોટો એકમ અંશ છે. એક અંશ. જો આપણે એને કલાકની સાથે સરખામણી કરીએ તો 1 કલાક બોલીએ એમ આપણે 1 અંશ બોલીએ છીએ. 1 અંશ બરાબર 60 મિનિટ, અથવા તો બીજો આપણે એના માટે શબ્દ વાપરશું કળા. 1 અંશ એટલે 60 મિનિટ. 1 મિનિટ એટલે 60 સેકન્ડ, જેને આપણે બોલીએ છીએ કળા, અથવા તો તમે એને સેકન્ડ કહી શકો. તો 1 અંશ એટલે 60 મિનિટ, 1 મિનિટ એટલે 60 સેકન્ડ. એના માટે કળા અને કળા શબ્દ તમે વાપરી શકો. બીજું માપ છે આપણી પાસે રેડિયન. રેડિયન એટલે શું? તો કે વર્તુળની અંદર જ્યારે આપણે કોઈ પણ એક વર્તુળ દોરીએ તો એક ત્રિજ્યા લીધેલી હોય છે. આ કેન્દ્ર, આ એની ત્રિજ્યા. તો ત્રિજ્યા જેટલું માપ લઈ અને વર્તુળ પર એક ચાપ દોરીએ તો એ ચાપને કેન્દ્ર સાથે આપણે જોડી દેશું તો એની વચ્ચે જે બનતો ખૂણો છે, આ ખૂણો રેડિયન માપ બતાવે, જેને આપણે થીટા લખશું. હવે આ કેન્દ્ર O હોય, અહીં આપણે નામ આપી દઈએ A અને B. તો AB છે, A થી Bનું માપ, A થી Bનું માપ છે એ ચાપનું માપ બતાવે, ચાપ, જેને આપણે L લખીએ છીએ. L એટલે ચાપની લંબાઈ. તો અહીંયાથી આપણે સૂત્ર મળશે કે થીટા બરાબર L/R. એટલે યાદ રાખશું કે રેડિયન માપ શેનાથી મળે? L એટલે કે ચાપની લંબાઈ છેદમાં R એટલે ત્રિજ્યા. આ બંનેના ગુણોત્તરને કહેશું થીટા. હવે આપણી પાસે 2 એકમ થઈ ગયા. એક અંશ માપ બની ગયું, બીજું રેડિયન. હવે આપણે એ વાતને શીખવી છે કે એકબીજાને રૂપાંતર કેમ કરવા, અંશને રેડિયનમાં, રેડિયનને અંશમાં. તો એ બે વચ્ચે આપણે ખાસ એક સંબંધ યાદ રાખશું કે 180 અંશ થાય ત્યારે પાઈ રેડિયન થાય, અથવા તો આપણે એને લખશું પાઈ ઉપર C મીન્સ કર્વેચર. 180 અંશ એટલે પાઈ રેડિયન અથવા તો પાઈ C મતલબ કર્વેચર. હવે આમાંથી આપણે જે કાંઈની કિંમત જોતી હશે એને આપણે છેદમાં લઈ જઈશું. ધારો કે આપણે 1 અંશ છે, અંશ, તો 180ના ગુણાકારમાંથી છેદમાં લઈ જાઓ તો 1 બરાબર પાઈના છેદમાં 180. તો આપણી પાસે બની ગયું કે 1 અંશ છે, તમારે એને રેડિયનમાં ફેરવવું છે તો એ બની જશે 1 અંશ બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. અથવા તો હવે પાઈને તમે છેદમાં લઈ જશો તો એ સૂત્ર પ્રમાણે આપણે બનાવશું તો 180 એના છેદમાં પાઈ એટલા અંશ બરાબર થઈ જશે 1 રેડિયન. તો આ બની ગયું 2 માટે રૂપાંતરણનું સૂત્ર. જો ડાયરેક્ટ આપણને આ સૂત્ર ધ્યાનમાં ના રહેતું હોય અથવા તો યાદ રાખવામાં એમ લાગે કે મુશ્કેલી પડે છે તો સાવ સાદો ગુણોત્તર લઈ લેવાનો. વર્ષોથી આપણે ત્રિરાશિ મૂકતા શીખવાડેલી છે કે ધારો કે આપણને એમ કીધું હોય કે 30 અંશ બરાબર ખાલી જગ્યા રેડિયન. 30 અંશ બરાબર ખાલી જગ્યા રેડિયન. તો અહીંયા આપણને અંશ આપેલા છે. આપણે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે જે આપેલું છે ને પહેલાં લખવાનું. અંશ આપેલા છે તો અંશ પહેલાં લખાય. 180 અંશ હોય તો પાઈ રેડિયન થાય.
તો આપણી પાસે 30 અંશ હોય તો કેટલા રેડિયન થાય? તો આને આપણે ગણતરી કરીએ તો 30 ગુણાકારમાં પાઈ એના છેદમાં 180, 30 × 180 એટલે આપણને મળશે π/6. આ સાદી ગણતરી જે સૌથી સહેલી હોય. 30 અંશ કીધું હતું, કેટલા રેડિયન? અંશ આપેલા હતા એટલે અંશને પહેલાં લખ્યું. હવે ધારી લ્યો કે આપણે બીજી એવી ગણતરી કરીએ કે આપણને એવું આપેલું હોય કે π/4 રેડિયન તો કેટલા અંશ? π/4 રેડિયન તો કેટલા અંશ? હવે અહીંયા આપણને રેડિયન આપેલું છે તો રેડિયનને આપણે પહેલાં લખશું. રેડિયન મતલબ પાઈ. જો પાઈ રેડિયન હોય તો 180 અંશ થાય છે. તો π/4 રેડિયન હોય તો કેટલા અંશ થાય? તો π/4 એના ગુણાકારમાં 180 એના છેદમાં પાઈ. આ પાઈ કેન્સલ, 4 ઉડાડશું તો એ મળશે આપણને 45. મતલબ એનો જવાબ આવશે 45 અંશ. તો આ વાત થઈ સાદી ગણતરી. સીધું સૂત્ર યાદ હશે તો પણ ચાલશે, અથવા સીધી ગણતરી આવી કરી શકાય કે અંશ આપેલું છે તો અંશને પહેલાં સામે પાઈ. આમાં રેડિયન આપેલું છે તો રેડિયન પહેલાં લખશું પાઈ અને સામે લખશું 180. તો આ વાત થઈ અંશ અને રેડિયન. એકબીજામાં આપણે કઈ રીતે રૂપાંતર કરશું એના પછી આપણે બીજો ટોપિક શરૂ કરીએ. એ છે ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિ છે જેને આપણે બોલીએ છીએ ઇંગ્લિશમાં ટ્રિગોનોમેટ્રી. હવે ટ્રિગોનોમેટ્રી છે એ વાસ્તવની અંદર ગ્રીક ભાષાના 3 મૂળભૂત શબ્દોથી બનેલો છે. તો એની વાત કરીએ તો ટ્રાય, ગોન અને મેટ્રોન. તો ટ્રાય એટલે 3, ગોન એટલે બાજુ અને મેટ્રોન એટલે માપ, એટલે કે 3 બાજુનું માપન. આ ધ્યાન રાખો, આ ગ્રીક ભાષાના શબ્દો છે. નહીંતર આપણને એવું થાય કે ટ્રાય એટલે 3 કેવી રીતે થયું. આ ત્રિકોણમિતિની મૂળભૂત વાત થઈ નામની. હવે ત્રિકોણમિતિ છે એમાં આપણે કાટકોણ ત્રિકોણ ઉપર વાત કરીએ તો ત્રિકોણ ABC લઈએ, કાટખૂણો લઈ લેશું આપણે B. હવે એમાં એક ખૂણો આપણે દર્શાવી દઈએ થીટા. આ તો કાટખૂણો છે. A અને C 2 ખૂણા, બેમાંથી કોઈ પણ એકને આપણે થીટા વડે દર્શાવીએ. હવે આમાંથી જે ખૂણો થીટા છે એની આપણી પાસે 2 બાજુ છે. એક થીટાની સામે જોશું AB, જેને આપણે કહેશું સામેની બાજુ. થીટાની નજીકમાં એટલે કે BC, જેને આપણે કહેશું પાસેની બાજુ. હવે B કાટખૂણો છે તો કોઈપણમાં કાટખૂણાની જે સામેની બાજુ છે, કાટખૂણાની સામેની બાજુ, જેના કહેવાય છે કર્ણ. ફરીથી, કાટખૂણાની સામેની બાજુ એને કહેવાય કર્ણ. આ ખૂણો થીટા, એની સામે જોશું AB મળે, એ સામેની બાજુ, BC છે એ પાસેની બાજુ. હવે આમાંથી આપણે 2 બાજુના ગુણોત્તર લેતા જઈએ. 2 બાજુના ગુણોત્તર, તો એમાંથી પહેલો ગુણોત્તર આપણે લેશું જેને આપણે કહીએ છીએ સાઇન થીટા. વ્યવહારમાં લખીએ ત્યારે આપણે E નથી લખતા, ખાલી SIN લખીએ છીએ, પણ આખું નામ સાઇન થીટા. તો સાઇન થીટા એટલે સામેની બાજુ એના છેદમાં કર્ણ. આપણે નામને ટૂંકમાં જ લખીને યાદ રાખવાનો પ્રયત્ન કરશું. સા એટલે સામેની બાજુ, ક એટલે કર્ણ. એટલે આપણે એને ટૂંકમાં બોલતા જાય કે સાક મતલબ સાઇન. બીજું પાસેની બાજુ માટે આપણે ગુણોત્તર લેશું તો એ મળશે આપણને કોસાઇન થીટા, કે જેને આપણે બોલીએ છીએ કોસ થીટા. વાસ્તવમાં આખું નામ કોસાઇન. કોસ થીટા એટલે
પાસેની બાજુ ના છેદમાં કર્ણ. હવે સાઇન અને કોસ આ બંનેનો આપણે ગુણોત્તર લેશું એટલે ત્રીજો નામ આપણે ગુણોત્તર લખશું ટેન, કે જેને આપણે ટેન્જન્ટ કહીએ છીએ. ટૂંકમાં આપણે એને લખશું ટેન થીટા. તો ટેન એટલે સાઇન ના છેદમાં કોસ, આ કકુ ગયું એટલે આ વધશે આપણી પાસે સાના છેદમાં પા, એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આ આપણી પાસે 3 ગુણોત્તર મળ્યા. સાઇન મતલબ શાક, કોસ મતલબ પાક, ટેન મતલબ સાપા. હવે આમાંથી આપણે એના જ સૂત્ર લખતા જઈએ. તો ટેન થીટા બરાબર, ટેન થીટા એટલે શાકના છેદમાં પાક, શાક એટલે સાઇન અને પાક એટલે કોસ. તો આપણે આમાંથી પહેલું સૂત્ર આવું મળશે કે ટેન બરાબર થશે સાઇનના છેદમાં કોસ, અને આપણે ધ્યાન રાખશું. હવે આ ગુણોત્તરના આપણે વ્યસ્ત ગુણોત્તર લેતા જઈએ. તો વ્યસ્ત ગુણોત્તર લેશું. પહેલું છે સાઇન. સાઇનમાં આપણે વ્યસ્ત ગુણોત્તર લઈએ એટલે કે 1/સાઇન. 1/સાઇન જેને કહેવાય કોસેક. આખું નામ કોસેકાંટ થાય, ટૂંકમાં આપણે કોસેક લખશું. એના પછી સાઇન એનું વ્યસ્ત કોસેક, કોસનું વ્યસ્ત લેશું તો કોસનું વ્યસ્ત મળશે આપણને સેક થીટા. આખું નામ સેકાંટ કહેવાય. એના પછી ટેન, 1/10, તો ટેનનું વ્યસ્ત મળશે આપણને કોટ, જેને કોટેકાંટ કહેવાય. હવે ટેન હતું એટલે સાઇનના છેદમાં કોસ, ટેનનું વ્યસ્ત કર્યું જેને આપણે કહીએ છીએ કોટ. તો આના ઉપરથી આપણે બાજુમાં કોટનું સૂત્ર પણ બનાવી લઈએ. ટેનનું વ્યસ્ત કરશું એટલે કોટ, તો કોટ બરાબર કોસના છેદમાં સાઇન. આ મળશે આપણને એનું સૂત્ર. તો 2 ટેન બરાબર સાઇનના છેદમાં કોસ, કોટ બરાબર કોસના છેદમાં સાઇન. તો આ મુખ્ય ગુણોત્તર, આ મળ્યા આપણને એના વ્યસ્ત ગુણોત્તર. હવે એનાથી આગળ વાત કરવા જઈએ તો આપણી પાસે આ કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો નિયમ તમે ઘણા વર્ષોથી શીખો છો કે કર્ણનો વર્ગ બરાબર બાકીની 2 બાજુના વર્ગોનો સરવાળો. તો આપણે એની વાત લખીએ કે AC² બરાબર AB² પ્લસ BC². આવું આપણે પાયથાગોરસ પ્રમાણે લખી શકીએ. હવે આપણી પાસે કર્ણ છે, કર્ણ એનું માપ આપણે એકમ બનાવવું છે. એકમ મતલબ 1. તો એક માપ બનાવવા માટે આપણે બધા પદને AC² ભાંગી નાખીએ. બધા પદ એને AC² આપણે ભાંગશું તો AC² ઉડી જશે, અહીંયા વધશે 1. AB² છેદમાં AC². હવે AB તમે જોશો તો AB એ સામેની બાજુ છે અને છેદમાં AC છે એ કર્ણ છે. તો સામેની બાજુના છેદમાં કર્ણ એટલે કે શાકનો વર્ગ. BC છે એ પાસેની બાજુ છે, AC કર્ણ છે એટલે કે પાકનો વર્ગ. તો શાક મતલબ સાઇન, પાક મતલબ કોસ. તો આપણે એની કિંમત લખીએ. સાઇન એટલે સાઇન, શાક એટલે સાઇનનો વર્ગ પ્લસ પાક એટલે કોસનો વર્ગ એના બરાબર 1. તો આ આપણને પહેલું સૂત્ર મળશે કે sin² પ્લસ cos² ઇઝ ઇક્વલ ટુ 1. સૌથી અગત્યનું સૂત્ર sin² પ્લસ cos² ઇક્વલ 1. હવે આમાંથી સાઇન કોસનો ઉપયોગ કરી અને આમાંથી આપણે બીજા 2 સૂત્રને આપણે બનાવીએ. તો પહેલાં એવું કરીએ, આ જે સૂત્ર છે એના દરેક પદને આપણે sin² ભાંગી નાખીએ. દરેક પદને sin² ભાંગી નાખીએ. તો sin² છેદમાં sin² લખશો એટલે એ થશે 1.
બીજું મળશે આપણને કોસ સ્ક્વેર થીટાના છેદમાં સાઇન સ્ક્વેર થીટા, એના બરાબર 1/sin સ્ક્વેર થીટા, એટલે કે 1 પ્લસ કોસ સ્ક્વેરના છેદમાં સાઇન સ્ક્વેર. હવે આપણે જાણીએ છીએ કે કોસના છેદમાં સાઇન, જેને આપણે કહીએ છીએ કોટ, તો કોસના છેદમાં સાઇન એટલે કોટ સ્ક્વેર થીટા બરાબર 1/sin, તો 1/sin એટલે કોસેક, તો આ આપણને મળશે કોસેક સ્ક્વેર થીટા. હવે આ જ રીતે આપણે જઈએ તો આપણે બધા પદને પહેલાં આપણે સાઇન સ્ક્વેરથી ભાંગ્યું છે. હવે આપણે દરેક પદને કોસ સ્ક્વેરથી ભાંગશું. તો કોસ સ્ક્વેરથી ભાંગશું એટલે આપણને એ પદ મળશે સાઇન સ્ક્વેર ના છેદમાં કોસ સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેરથી ભાંગશું એટલે 1 બરાબર 1/cos સ્ક્વેર. તો 1 પ્લસ સાઇન સ્ક્વેરના છેદમાં કોસ સ્ક્વેર. હવે સાઇનના છેદમાં કોસ કે જેને આપણે કહીએ છીએ ટેન, ફરીથી સાઇનના છેદમાં કોસ એને બોલીએ છીએ ટેન. તો સાઇનના છેદમાં કોસ એટલે ટેન, 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1/cos એટલે સેક, તો આ મળશે આપણને સેક વર્ગ થીટા. તો આપણને ત્રીજું સૂત્ર મળ્યું કે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એના બરાબર આપણને મળશે સેક સ્ક્વેર થીટા. તો આપણી પાસે 3 નિત્યસમ થઈ ગયા. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર બરાબર 1. યાદ આપણે એમ રાખશું કે એ એકે પૂરું કરે છે, બાકીના બે એકે શરૂ કરે છે. ફરીથી સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર બરાબર 1. એકે પૂરું કર્યું તો 1 પ્લસ જો આપણે કોટ સ્ક્વેર ઉમેરશું તો કોસેક સ્ક્વેર મળશે, ટેન સ્ક્વેર ઉમેરશું તો સેક સ્ક્વેર મળશે. એને યાદ રાખવા આપણે એવું બનાવી લઈએ કે અહીંયા કોટ કોસેક છે, તો મતલબ બેયમાં કો છે. તો આપણે યાદ જ એમ રાખશું કે નાનું સ્પેલિંગ 3 કોટ સ્ક્વેર, તો જવાબ આવશે કોસેક સ્ક્વેર. એ નિત્યસમને આપણે યાદ રાખશું, કોકોનું નિત્યસમ કહેશું. અહીંયા આપણે એસ અને ટી છે, તો આપણે એને એસટીનું નિત્યસમ બનાવી લેશું કે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બરાબર મળશે આપણને સેક સ્ક્વેર થીટા. હવે ત્રિકોણમિતિમાં એક અગત્યના ટોપિક બાજુ જઈએ. સૌથી અગત્યનો ટોપિક એ છે એકમ વર્તુળ. આ ટોપિક 11મા ધોરણમાં 12મા ધોરણમાં ફિઝિક્સમાં તો જરૂર પડે જ, પણ ગણિતવાળા માટે તો અતિ ઉપયોગી છે. તો એકમ વર્તુળ કે જેને કહીએ છીએ આપણે યુનિટ સર્કલ. એકમ વર્તુળ એટલે શું? તો વર્તુળ તો આપણે જાણીએ છીએ, સાદી ભાષામાં કહીએ તો ગોળ ચકેડું. એકમ એટલે એક, જે વર્તુળમાં ત્રિજ્યા, જે વર્તુળ એની ત્રિજ્યા, જ્યારે આપણે એક એકમ લઈએ, એકમ મતલબ તમે 1 સેન્ટીમીટર લ્યો, 1 મીટર લ્યો, કોઈ પણ એક માપ લેવાનું. તો એક ત્રિજ્યા લઈ અને દોરેલું વર્તુળ જેને કહીએ છીએ એકમ વર્તુળ. હવે એમાં આપણે એક વર્તુળ દોરીએ. હવે એ વર્તુળમાં એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યારે લંબરૂપે છેદે, આ લંબરૂપે છેદે ત્યારે 4 ભાગ બને. એ બનતા દરેક ભાગને ચરણ કહેવાય. હવે એ ચરણ, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ એક્સ ડેશ, આ વાય ડેશ, એટલે કે ઋણ અને આય ઋણ. આ 4 ભાગમાં આપણે એન્ટી ક્લોક સિસ્ટમમાં લખશું, એટલે કે વિષમ ઘડી દિશામાં. જો વિષમ ઘડી દિશામાં લખશું તો આ પહેલું ચરણ થશે, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. આ 4 ચરણ બની ગયા. નંબર 12 લખેલા છે અહીંયા, આપણે ભેગું બધું ન દેખાય એટલા માટે. 1 2 3 અને 4 ચરણ બની ગયા. હવે આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં છે એને ઉગમ બિંદુ કહેવાય. એના યામ 0 0 હોય, એક્સ ને વાય.
ત્રિજ્યા આપણે એક એકમ લીધેલી છે. ધારો કે અહીંયા નામ આપી દઉં એ, અહીંયા કહી દઉં એ ડેશ, આ બી, અને અહીંયા મળશે આપણને બી ડેશ. એક એકમ ત્રિજ્યા લીધેલી છે માટે એ છે એના યામ આપણને મળશે 1 0. શું કામ? એક્સ અક્ષ ઉપર હોય એટલે વાય યામ 0 હોય. આ ઋણ બાજુ જશું એટલે આના યામ મળશે આપણને -1 0. બીના યામ થશે 0 1 અને બી ડેશના યામ થશે 0 અને -1. વાય અક્ષ ઉપર છે એટલે એક્સ યામ 0, એક્સ અક્ષ ઉપર હોય તો વાય યામ 0. હવે એક એકમ એ એક્સ અક્ષ ઉપરનું માપ છે એટલે હંમેશા પહેલો યામ લખીએ છીએ એ એક્સ યામ હોય અને બીજો યામ છે એ વાય યામ થાય. આ વર્તુળ ઉપર જો આપણે કોઈ બિંદુ લઈએ, ધારો કે હું અહીં કોઈ એક બિંદુ લઉં, એનું નામ આપી દઉં પી. એ બિંદુને કહેવાય ત્રિકોણમિતીય બિંદુ અથવા ટૂંકમાં એને ત્રિબિંદુ બોલાય. હવે પી બિંદુમાંથી જ્યારે આપણે એક્સ અક્ષ ઉપર લંબ દોરીએ અને એ જ પી બિંદુમાંથી આપણે વાય અક્ષ ઉપર લંબ દોરીએ તો અહીંયા આપણને આ જે અંતર મળે છે, ધારી લો કે હું અહીંયા નામ આપી દઉં સી, અહીંયા કહી દઉં ડી, તો પીસી માપ છે પીસી એ આ ઓડી જેટલું થાય અને ઓસી માપ છે એ આ ડીપી જેટલું થશે. હવે આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ બનાવવા કોઈ પણ એક બાજુ લઈએ, ધારો કે આ ઓપીને હું જોડી દઉં એટલે આ બની ગયો કાટકોણ ત્રિકોણ ઓ સી અને પી. એમાંથી હવે આપણે જે એક્સ અક્ષ બાજુનું માપ છે આ ત્રિજ્યા છે જેને આપણે લખીએ છીએ આર, આ એક્સ અક્ષ ઉપરનું માપ મળશે, આ માપ આપણને મળશે વાય ઉપરનું. તો પી બિંદુ છે પી બિંદુ, તો પેલો યામ છે પેલો યામ એ હંમેશા કોસ હોય. કોસ એટલા માટે કે પાસેની બાજુ આ ખૂણો છે, આ ખૂણો એની પાસેની બાજુ ઓછી થાય એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે એક્સિયામ છે એક્સિયામ એ હંમેશા કોસ યામ હોય. એક્સિયામ હંમેશા કયો યામ થશે? કોસ. અને વાયયામ છે એ કયો યામ થશે? સાઇન. એટલા માટે કે વાય મતલબ આ ખૂણાની આ સામેની બાજુ થાય, સામેની બાજુના છેદમાં કર્ણ, સામેની બાજુના છેદમાં કર્ણ એટલે સાઇન. એ વાય ઉપરનું અંતર બતાવે. ઓસી છે એ એક્સ અક્ષ ઉપરનું બતાવે, પાસેની બાજુના છેદમાં કર્ણ. તો દરેક વખતે આપણે યાદ રાખશું કે પહેલો યામ કોસ હશે, બીજો યામ સાઇન. એ માત્ર કાટકોણ ત્રિકોણમાંથી જોઈ લેવાનું. હવે પહેલો યામ છે એ કોસ છે, બીજો યામ સાઇન છે. હવે આપણે બધા ખૂણા દર્શાવીએ તો આ 0, પછી પેલું ચરણ છે 0 થી 90, જેને આપણે રેડિયનમાં લખશું એટલે π/2, પાય એટલે 180 એના છેદમાં 2. પછી પાછા 90 ઉમેરીએ એટલે 90 ને 90 180 એટલે પાય. 90 180 પાછા 90 ઉમેરીએ એટલે 270 એટલે કે 3π/2. 3π/2 એટલા માટે કે π/2 એટલે 90 ગુણાકારમાં 3 270. 270 પાછા 90 ઉમેરશું એટલે એ થશે 2π એટલે કે 360. તો આપણને 4 ચરણ એના બધાના માપ 0 થી π/2 પહેલું ચરણ, π/2 થી π બીજું ચરણ, π થી 3π/2 ત્રીજું ચરણ, 3π/2 થી 2π ચોથું ચરણ. હવે આ બધામાં એક 4 ચરણમાં બધા વિધેય ધન છે કે ઋણ એવું આપણને મળી શકે. આપણે એને સીધું યાદ રાખશું કે પહેલું ચરણ છે પહેલું ચરણ, પહેલા ચરણનું નામ છે ઓલ. ઓલ એટલે પહેલા ચરણમાં બધા જ વિધેય ધન, બધા જ વિધેય એટલે 6 સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક 6 પહેલા ચરણમાં ધન થશે. બીજું ચરણમાં લેશું તો એનું નામ છે સાઇન, એટલે ટૂંકમાં આપણે બોલશું એને એસ. આ બધાની સાબિતી મળી શકે પણ આપણે માત્ર એના ઉપયોગ પૂરતું શીખીએ છીએ. એસ એટલે સાઇન. બીજા ચરણમાં સાઇન ધન થાય અને સાઇનનું વ્યસ્ત કરીએ એટલે કોસેક, તો કોસેક પણ કેવું થશે? ધન. ત્રીજું ચરણ છે ત્રીજું ચરણ ઓલ એસ. ત્રીજા ચરણનું નામ છે ટી. ટી મતલબ 10. 10 અને કોટ
આ બે પ્લસ થશે, એના સિવાય બાકીના બધા ઋણ થશે. ઓલ એસ ટી. ચોથું ચરણ લખશું, એનું નામ છે સી. સી એટલે કે કોસ. તો કોસ અને સેક આ બે પ્લસ થશે. તો 4 ચરણ ઓલ એસ ટી સી. આપણે એને ફરીથી ઓલ એસ ટી સી. ઓલ એસ ટી સીનો મતલબ ઓલ એટલે બધું. પહેલા ચરણમાં બધા વિધેય ધન થશે. એસ બીજા ચરણમાં સાઇન અને કોસેક ધન થશે. ત્રીજું ચરણ ટેન અને કોટ ધન, એના સિવાયના બધા ઋણ થશે. ચોથું ચરણ એમાં કોસ અને સેક ધન થશે, બાકીના બધા ઋણ થશે. આ વાત થઈ એકમ વર્તુળની. હવે આમાંથી આપણને દોરેલામાંથી જ 8 કિંમત સીધી મળી જશે. જો 0 છે, પહેલી કિંમત એક્સ જે કોસ બતાવે, બીજું વાય એ સાઇન બતાવે. તો અહીંયા આપણે લખતા જઈએ કે CS, અહીંયા મળશે આપણને CS, આમાં મળશે CS, આને કહેશું CS. તો કોસ 0ની કિંમત 1, સાઇન 0ની કિંમત 0, એવી રીતે કોસ π/2, કોસ 90ની કિંમત 0, સાઇન π/2 1, એવી રીતે કોસ પાઈની કિંમત -1, સાઇન પાઈની કિંમત 0, કોસ 3π/2 0, સાઇન 3π/2ની કિંમત -1. એટલે 8 કિંમત આપણને આમાંથી મળી જશે સૌથી પહેલાં. હવે π/2 છે, કોઈ પણ એક સ્થાન લઈએ π/2. તો π/2 એટલે કે 90. 90થી તમે રિવર્સ જાશો તો ખૂણો ઘટતો જશે, અને 90 કરતાં આગળ જાશો તો ખૂણો વધતો જશે. એવું દરેક જગ્યાએ થશે. પાઈથી રિવર્સમાં ઘટશે, પાઈથી વધશે. 3π/2થી રિવર્સ જાવ તો ઘટે, 3π/2થી આગળ જાવ તો વધશે. એવું અહીંયા 2π છે, તો 2π રિવર્સમાં ઘટે ને આગળ વધશે. તો એની આપણે એક યાદી બનાવીએ કે જેમાં દરેક ખૂણા એ કયા મળશે એ આપણને એની વાત મળી જાય. અહીંયા તો કે 0, આ π/2, પાઈ, 3π/2 એન્ડ 2π. હવે આપણે પહેલાં π/2 છે, તો જો π/2થી આપણે ઘટાડશું તો ધારો કે આપણે થીટા માપનો ખૂણો લઈએ તો એ થશે π/2 માઇનસ થીટા. જો આપણે આગળ જઈશું તો એ મળશે π/2 પ્લસ થીટા. π/2 માઇનસ થીટા આ પહેલું ચરણ છે આપણી પાસે, આ બીજું ચરણ છે, આ ત્રીજું ચરણ છે, અને આ ચોથું ચરણ. તો પહેલા ચરણમાં π/2 માઇનસ આવે, બીજા ચરણમાં π/2 પ્લસ આવે. બીજા ચરણમાં અહીંયા પાઈથી વાત કરશું તો રિવર્સ જાશું તો ખૂણો ઘટે, તો પાઈ માઇનસ થશે. આગળ જાશું તો પાઈ પ્લસ થશે. એટલે કે પાઈ માઇનસ થીટા, પાઈ પ્લસ થીટા. હવે એની આગળ વાત કરીએ, 3π/2 છે, તો 3π/2થી આપણે રિવર્સ જાશું તો એ થશે 3π/2 માઇનસ થીટા, અને આગળ જાશું તો એ મળશે 3π/2 પ્લસ થીટા. હવે એવી રીતે 2π માટે જઈએ તો રિવર્સ જાશું તો એ થશે 2π માઇનસ થીટા, અને એની આગળ જાશું તો એ મળશે આપણે 2π પ્લસ થીટા. તો ફરીથી ધ્યાન રાખો, આ બહુ અગત્યનું છે, બહુ અગત્યનું છે કે કયો ખૂણો કયા વિધેયમાં ધન થશે કે ઋણ થશે. આ સૌથી પહેલાં આવડવું જોઈએ. ધારો કે આપણે સાઇનની વાત કરીએ તો સાઇન પહેલાંમાં ધન છે, બધામાં બીજામાં ધન છે, તો સાઇનનો જવાબ પહેલાં બીજા ચરણમાં પ્લસ જ આવવાનો. કોસ લ્યો ઉદાહરણ તરીકે, તો કોસ પહેલાંમાં ધન થાય, ચોથામાં ધન થાય, બીજા અને ત્રીજામાં તો એ ઋણ થશે. તો આ સૌથી પહેલાં ધ્યાન રાખવું જરૂરી છે. 4 ચરણ અને એમાં કયા વિધેયને આપણે લેવા. તો